મોદી સરકાર 3 વર્ષ સફળતાપૂર્વક પૂરા કરી રહી છે અને 4 રાજ્યોમાં સરકાર રચ્યા પછી ભાજપ અને કેન્દ્ર સરકાર બંનેનો ઉત્સાહ વધ્યો છે. ત્યારે આગામી સમયમાં પીએમ મોદીની કેબિનેટમાં વધુ એકવાર ફેરફાર થઈ શકે છે. આ વખતે કેબિનેટ પરિવર્તનમાં કેટલાક ચોંકાવનારા નામ પણ સામે આવે તેવી ચર્ચા છે. મનોહર પારીકરને ગોવાના સીએમ બનાવ્યા બાદ સંરક્ષણ મંત્રાલયની જવાબદારી અરુણ જેટલી સંભાળી રહ્યા છે. તો કેબિનેટના કેટલાક ચહેરા 75 વર્ષની વયમર્યાદા વટાવી ચૂક્યા છે, જેને પગલે આ ફેરબદલ થઈ શકે છે. દિલ્હીના વર્તુળોમાં ચાલતી ચર્ચા પ્રમાણે સંરક્ષણ પ્રધાન તરીકે પીએમ મોદી કોઈ નવા ચહેરાને તક આપી શકે છે. તો ઉત્તર પ્રદેશના સીએમ ન બનાવવા બદલ નારાજ ગણાતા મનોજ સિન્હાને પ્રમોશન મળી શકે છે. મળતી માહિતી મુજબ મનોજ સિન્હાને કેબિનેટ પ્રધાનનું પદ મળી શકે છે. તો ઉત્તરાખંડમાં જીત બાદ અહીંથી પણ કોઈ નેતાને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી સંભાવના છે. બીજી તરફ મધ્યપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ અને રાજસ્થાનમાં આગામી વિધાનસભા ચૂંટણીને પગલે આ રાજ્યોમાંથી પણ કેટલાક ચહેરાઓને કેબિનેટમાં પ્રતિનિધિત્વ મળે તેવી સંભાવના છે. જોકે બીજી તરફ 75 વર્ષની વયમર્યાદા વટાવી ચૂકેલા કેન્દ્રીય પ્રધાન કલરાજ મિશ્રએ પદ છોડવું પડે તેવી સંભાવના છે. તો નારાજ શિવસેનાને મનાવવા તેના એક સાંસદને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં આવતી વિધાનસભાની ચૂંટણી, રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પહેલા મંત્રીમંડળમાં ફેરફાર અનેક રીતે સૂચક છે. બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ.